સૌથી પહેલા મિત્રો તમારા મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જવાનું છે અને ત્યાં આગળ તમારું જે પ્લે સ્ટોર છે એ પ્લે સ્ટોરને તમારે ઓપન કરવાનું છે. પ્લે સ્ટોર ઓપન કરશો એટલે અહીંયા આગળ તમારે મિત્રો સર્ચ ની અંદર પીએમ કિસાન સર્ચ કરવાનું છે. પીએમ કિસાનની જે એપ છે એને તમારે ડાઉનલોડ કરી લેવાની છે. અહીંથી ડાઉનલોડ કરી અને ઇન્સ્ટોલ કરી લેવાની છે. મેં પહેલેથી અહીંયા ઇન્સ્ટોલ કરેલી છે એટલે અહીંયા ઓપનનો ઓપ્શન આવે છે. એટલે તમારે ડાઉનલોડ કરી ઇન્સ્ટોલ કરી અને પછી તમારે એને ઓપન કરવાની છે. ઓપન કરશો મિત્રો એટલે આ રીતે પીએમ કિસાન સન્માન નિધિનું એક ડેશબોર્ડ તમને જોવા મળી જશે. અહીંયા નેક્સ્ટનો જે ઓપ્શન આપેલો છે અહીંયા આગળ તમારે ક્લિક કરવાની છે. અહીંયા ક્લિક કરશો એટલે થોડો લોડ લેશે. લોડ લીધા પછી આ રીતે એક નવું પેજ તમારી સામે આવી જશે. અહીંયા આગળ મિત્રો જે લોગિનનો ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે ફરીથી લોગિન ટાઈપનું આ રીતે એક નવું ડેશબોર્ડ આવી જશે. અહીંયા આગળ તમારે સિલેક્ટ પર ક્લિક કરવાની છે અને એના પછી અહીંયા આગળ જે બેનિફિશરીનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે આ રીતે નવું પેજ ફરીથી આવશે. અહીંયા આગળ તમારે આધાર નંબરને અહીંયા સિલેક્ટ રહેવા દેવાનું છે. પછી આ જે બોક્સ આપેલું છે આધાર નંબરનું ત્યાં આગળ તમારો જે પણ આધાર નંબર છે એ આધાર નંબર તમારે આ બોક્સની અંદર ટાઈપ કરી લેવાનો છે. ટાઈપ કર્યા પછી જે ફેશિયલ કેવાયસી લોગિન છે એના પર ક્લિક કરીને રાઈટ ક્લિક કરીને કેવાયસી પર ક્લિક કરવાની છે. એટલે અહીંયા આગળ આ રીતે તમારી સામે એક જે ફેસ કેપ્ચરનું છે એ ખુલી જશે. અહીંયા તમારો ફેસ કેપ્ચર કરી લેવાનો છે. કેપ્ચર કરશો એટલે આ રીતે લોડ લેશે. લોડ લીધા પછી અહીંયા તમારે એમપિન 6 ડિજિટ એટલે તમારે અહીંયા આગળ પાસવર્ડ એક બનાવી લેવાનો છે તમારી રીતે. એટલે બંનેમાં સેમ પાસવર્ડ હોવો જોઈએ. પછી તમારે સબમિટ પર ક્લિક કરવાની છે. એટલે અહીંયા તમારે એમપિન પાસવર્ડ બની જશે અને સક્સેસફુલ થઈ જશે. ને અહીંયા આગળ મિત્રો તમારે જે ડેશબોર્ડનો જે ઓપ્શન આપેલો છે એના પર ક્લિક કરવાની છે. ડેશબોર્ડ પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ તમારું નામ જે તે તમારે જે સ્ટેટસ છે અહીંયા આગળ જે કેવાયસી થયેલા છે બધા અહીંયા બતાવશે. જુઓ અહીંયા લેન્ડ રેકોર્ડ એટલે જમીનનું જે કેવાયસી કમ્પ્લીટ છે. પછી આધાર શેરિંગનું અહીંયા તમારે કેવાયસી નથી થયેલું અને કેવાયસી સ્ટેટસ જે મોબાઈલથી તમે ઓટીપીથી કરો છો એ અહીંયા થયેલું છે. પછી એના નીચે કેવાયસી ફોર અધર બેનિફિશરીનું જે ઓપ્શન છે એના પર ક્લિક કરવાની છે. એટલે અહીંયા તમારું ફેસનું જે કેવાયસી છે એ કરી લેવાનું છે. એટલે એના પર તમારે ક્લિક કરી લેવાની છે. એના પર તમે ક્લિક કરશો એટલે અહીંયા આગળ મિત્રો તમારે તમારો જે આધાર નંબર છે એ આધાર નંબર તમારે અહીંયા આગળ ટાઈપ કરવાનો છે. પછી સર્ચ પર ક્લિક કરવાની છે. એટલે અહીંયા આગળ ફરીથી સ્ટાર્ટ કેવાયસી કરી અને તમારો અહીંયા એમપિન જે પાસવર્ડ બનાવ્યો તે પાસવર્ડ નાખી અને સબમિટ પર ક્લિક કરવાની છે. એટલે આ રીતે અહીંયા આઈ એગ્રી કરવાનું છે. પછી સ્ટાર્ટ કરવાનું છે. જેવું જ તમે સ્ટાર્ટ કેવાયસી કરશો એટલે અહીંયા આગળ તમારો જે ફેસ છે એને તમારે અહીંયા કેપ્ચર કરી લેવાનો છે. અને હા મિત્રો, જો અમારી ચેનલ પર નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો એટલે આવા જ વિડીયો તમને જોવા મળે. આ રીતે ફેસ કેપ્ચર થઈ જાય પછી અહીંયા લોડ લેશે ને જે તમારું કેવાયસી છે અહીંયા સક્સેસફુલ થઈ જશે અને 24 કલાકની અંદર તમારું પીએમ કિસાનની અંદર કેવાયસી સક્સેસ થઈ જશે જે ફેસવાળું છે. પછી મિત્રો તમારે ઓકે પર અહીંયા ક્લિક કરી દેવાની છે. મિત્રો ઓકે પર ક્લિક કરશો એટલે આ રીતે ફરીથી તમારી સામે એક પેજ આવી જશે. અહીંયા આગળ જે બેનિફિશરી સ્ટેટસ જે યલો કલરની અંદર બ્લેક કલરથી જે લખેલું છે બેનિફિશરી સ્ટેટસ એના પર તમારે ક્લિક કરવાની છે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા આગળ સિલેક્ટ ઇન્સ્ટોલમેન્ટ નંબર તો એક નંબર આપેલો છે ત્યાં આગળ તમે ક્લિક કરશો એટલે અહીંયા તમને ઘણા બધા નંબર જોવા મળશે. એક નંબર સિલેક્ટ કરશો કાં તો બીજો કોઈ નંબર સિલેક્ટ કરશો. પછી એના નીચે મિત્રો જે સબમિટનો જે ઓપ્શન આપેલો છે એના પર તમારે ક્લિક કરવાની છે. એટલે કે આ તમારા બધા હપ્તા છે. અહીંયા ગેટ ડિટેલ પર આપણે ક્લિક કરીશું. 21 નંબર સિલેક્ટ કર્યો એટલે કે 21 હપ્તા તમને અહીંયા મળી ચૂક્યા છે અને કઈ તારીખે મળ્યા છે એ બધી ડિટેલ અહીંયા તમને વિગતવાર શો થશે. એટલે મિત્રો આ રીતે તમે તમારો જે પીએમ કિસાનની અંદર તમને કેટલા હપ્તા મળ્યા છે અને કેટલા બાકી છે એ તમે આ રીતે જોઈ શકશો. કઈ તારીખે મળ્યા છે એ પણ બધું અહીંયા ડિટેલમાં શો થશે મિત્રો. એટલે તમે આ રીતે તમે પીએમ કિસાનની અંદર તમને જે હપ્તા પીએમ કિસાનના મળ્યા છે એ આ રીતે ચેક કરી શકો છો મિત્રો. વિડીયોમાં આટલું જ. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. અને આ વિડીયો મિત્રો તમારા જે ખેડૂત મિત્રો છે એમને શેર કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ.